આ તરફ પાદરાના વડુ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસે પોતાની સીટ જાળવી રાખી છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ મંગળભાઈ પટેલની ભવ્ય જીત થઈ છે। વડુ તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો વડુ તાલુકા પંચાયત પર કોંગ્રેસે પોતાની સીટ જાળવી રાખી છે। વડુ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ મંગળભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો। વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસપાલસિંહ પઢિયાર તેમજ વડુ જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ પઢિયાર આ ચૂંટણીમાં મહેનત લગાવી હતી। અંતે કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ મંગળભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો। જસપાલસિંહ પઢિયાર અને અર્જુનસિંહ પઢિયારે સુરેશભાઈ મંગળભાઈ પટેલને પુષ્પગુચ્છ પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં વિજય સરઘસમાં ઉપસ્થિત રહ્યા હતા। વડુ તાલુકા પંચાયત પેટા ચૂંટણી અંતર્ગત જેવી રીતે સ્વર્ગસ્થ દિલીપભાઈના અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી અને વડોદરા મતદારો દ્વારા કોંગ્રેસ પાસે આ બેઠક હતી અને ફરીથી વડુના મતદારોએ જે જનાદેશ આપ્યો છે, જે દિલીપભાઈના એક સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ, કે વડુના મતદારોએ એમને આ સીટ જાળવી રાખવા માટે સાચા અર્થમાં એક શ્રદ્ધાંજલિ આપી છે। સાથે જે લોકો દ્વારા સતત વડુમાં છેલ્લા 8-10 દિવસથી જે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, છેલ્લા 5-6 દિવસથી તો એવી પરિસ્થિતિ હતી કે સતત મોટા ગજાના નેતાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા। અમારે તો ત્યાં અર્જુનસિંહ પઢિયાર જ કાફી હતા। હું તો છેલ્લા 2 દિવસ ફક્ત કાર્યાલય પર બેસવા માટે ગયો જ, પરંતુ જે લોકોએ ત્યાં સતત પડી પથારીએ રહીને જે રીતનું વાતાવરણ ઊભું કર્યું અને તેમ છતાં પણ પરિણામ લાવવામાં નિષ્ફળ રહ્યા, એટલે વડુની જનતાના તમામ મતદારોને અમે ખૂબ ખૂબ આજના દિવસે વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં મારા સ્વર્ગસ્થ સાથી દિલીપસિંહ પરમારનું અવસાન થતાં એ પેટા ચૂંટણી આવી અને એમાં સુરેશ કાકાને ઉમેદવારી કરાઈ, એટલે અમારા આજે સાચા અર્થમાં દિલીપસિંહ જ સુરેશ કાકા છે એ વાત જનતા જનાર્દને સાર્થક કરી અને વડુ ગામના તમામ મતદારોએ જે સાથ અને સહકાર આપ્યો છે, તમામ મતદારોના ચરણોમાં નતમસ્તક વંદન કરીને એટલું ચોક્કસ કહીશું કે સાચી ઈમાનદારીની અને સાચા લોકોની સાથે રહેવાની રાજનીતિ કરવા આવ્યા છે। ક્યાંય કોઈ જગ્યાએ ખોટું જૂઠું કરવું નથી અને આપ સર્વે મતદારોને આ વિજય આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય।